નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે. 11 સાયન્સ મેથ્સ ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય. આના વિશે આપણે જોતા હતા. મિત્રો, અગાઉ આપણે આ જોઈ ગયા છે. આનું સૂત્ર અથવા સમીકરણ શું કહી શકાય કે n ફેક્ટોરિયલ, n માંથી આ બાદ કરવાનું, n માઈનસ r ફેક્ટોરિયલ, n માઈનસ r કૌંસ પછી આને શું કરવાનું ફેક્ટોરિયલ, જ્યાં r 0 લેસ ધેન r લેસ ધેન ઇક્વલ ટુ n છે. હવે તમને એવું કીધું હોય કે npn તો n ફેક્ટોરિયલ આપણે શું કીધું આમાંથી આ બાદ કરવાનું, n માઈનસ n ફેક્ટોરિયલ, આ n ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ બરાબર n ફેક્ટોરિયલ. કારણ કે આપણે અગાઉ વાત કરી હતી 0 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 થાય, એટલે આને આપણે n ફેક્ટોરિયલ કહીશું. np0 તો n ફેક્ટોરિયલ n માઈનસ 0 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1. આ વાત આપણે જોઈ. હવે આનો તમારે ઉપયોગ કરવાનો છે દાખલામાં. તો આપણે સ્વાધ્યાય 7.3 ના દાખલા જોશું અને એમાં એનો ઉપયોગ કરીશું. દાખલા નંબર 1 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને ત્રણ અંકોની સંખ્યાઓ બનાવી છે. તમારે અહીંયા અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. અંકોના સિવાય અંકોના પુનરાવર્તન સિવાય મિત્રો આપણને અહીંયા 1 થી 9 અંકો એટલે કે કુલ 9 ભિન્ન અંક આપ્યા છે. આપણને કુલ 9 ભિન્ન અંક આપેલા છે. તેનો ઉપયોગ કરી ત્રણ અંકોની કેટલા 3 અંકોની આપણે સંખ્યા
બનાવી છે એટલે 3 ભિન્ન અંકો 9 ભિન્ન અંકોનો ઉપયોગ કરી 3 અંકોના જેટલા ક્રમ છે એ બને એટલી સંખ્યાઓ બને. ત્રણ ભિન્ન અંકો વાળી સંખ્યા બનાવવી છે. એટલે આપણે કહી શકાય કે 9 ભિન્ન અંકોમાંથી અંકોનો ઉપયોગ કરી 3 અંકો વાળા બનતા ક્રમચય 9p3 જેટલા ક્રમચયો બને એટલી સંખ્યા બને. જેટલા ક્રમચયો બને એટલી સંખ્યા બને. માગેલી સંખ્યાઓ 9p3 તો આપણે જાણીએ છીએ કે 9p3 એટલે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માંથી આ બાદ કરવાનું 9 - 3 ફેક્ટોરિયલ. આપણે આવું શીખવાડ્યું ને npr બરાબર n ફેક્ટોરિયલ. આમાંથી આ બાદ કરી નાખવાનું અને ફેક્ટોરિયલ મૂકી દેવાનું. તો આ 9 ફેક્ટોરિયલ આ 3 9 માં એટલે 9 ફેક્ટોરિયલ 9 - 3 ફેક્ટોરિયલ. હવે 9 ફેક્ટોરિયલ એટલે આ થશે 6 ફેક્ટોરિયલ. 9 * 8 * 7 * 6 ફેક્ટોરિયલ. આગો આપણે શીખી ગયા 6 ફેક્ટોરિયલ આ બે જાય 9 * 72 * 7 7 દુ 14 નો ચોકડો વધી 1 77 49 ને 50. આમ 9 અંક એટલે 3 અંકોની કુલ 504 જેટલી સંખ્યાઓ બને. હવે તમને આવું કીધું તો શું થાય? તો કેટલી સંખ્યા બને? તો અહીં આપણે 1 થી 9 અંકો એટલે કે કુલ 9 ભિન્ન અંકોનો ઉપયોગ કરી 4 અંકોની સંખ્યા બનાવવી છે. અહીં 9 ભિન્ન અંકોમાંથી 4 ભિન્ન અંકો એક સાથે આવે और તેમાં બનતા
ક્રમચયોની સંખ્યા 9p4. હવે જેટલા ક્રમચયો બને જેટલા ક્રમચયો બને તેટલી 4 અંકો વાળી સંખ્યા બને. આટલી જ સંખ્યા બને. હવે માગેલી સંખ્યાઓ 9p4 બરાબર 9 ફેક્ટોરિયલ બરાબર સમજો. 9 માંથી 4 જતા રહે અને ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ અહીં આવશે 5 ફેક્ટોરિયલ 9 8 7 6 5 ફેક્ટોરિયલ થી આ 9 72 7 42 ગુણ્યા 72 2 4 7 14 4 8 7 28 4 2 આમ 1 થી 9 નો ઉપયોગ કર્યો. ચાર અંકો વાળી મિત્રો આ ઉદાહરણ નંબર 8 હતું. ઉદાહરણ નંબર 10 હતું. સોરી, આ ઉદાહરણ નંબર 10 હતું. હવે બીજો દાખલો દાખલા નંબર 2 અંકોના પુનરાવર્તન સિવાય ચાર અંકની અંકોની કેટલી સંખ્યાઓ થશે. મિત્રો 4 અંકની સંખ્યા આપણે બનાવી. આપણી પાસે અહીં આપણી પાસે 0 1 2 3 4 5 6 7 8 9
10 અંકોનો ઉપયોગ કરી આપેલ 10 ભિન્ન અંકોનો ચાર અંકો સાથે આવે તેવી 4 અંકની સંખ્યા બનાવવી છે. તો તમે જોઈ શકો આવે 4 અંક. આપણે 1000 નું સ્થાન આપેલ અંકોમાંથી શૂન્ય સિવાય 1 થી 9 ભિન્ન અંકોનું 9 રીતે ગોઠવણી કરી શકાય. આપણા જે સ્થાન છે ને એને 0 નહીં લેવાનું. 0 લો તો 3 અંકની સંખ્યા થઈ જાય. હવે આ 1000 ના સ્થાનમાં 0 સિવાય 1 થી 9 ભિન્ન અંકોનું 9 રીતે ગોઠવણ કરી શકાય અથવા 9 રીતે ભરી શકાય. બાકી રહેલ 3 સ્થાનો એટલે કે 17 10 અને 1 આ ત્રણેય સ્થાનો તમારી પાસે એક અંક વપરાઈ ગયો. અહીંયા શૂન્ય લઈશ તો ચાલે. यहाँ તમે આ શતકમાં દશકમાં એકંકમાં આમાં તમે શૂન્ય લો તો ચાલશે. એક અંક વપરાઈ ગયો છે, પુનરાવર્તન કરવાનું નથી. એક અંક વપરાઈ ગયો છે એટલે બાકી કેટલા વધ્યા આપણી પાસે 9 અંકો રહ્યા. આ ત્રણ સ્થાનોને દશક શતક એકમ ને ભિન્ન 9 અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકો સાથે હોય તેવા ક્રમચયો 9p3 મળે. ઉપયોગ કરી ત્રણ અંકો સાથે હોય તેવા ક્રમચયોની સંખ્યા 9p3. એટલે કે બાકી રહેલ અંકો 9 ભિન્ન અંકો દ્વારા વડે ત્રણ સ્થાનો આ ત્રણ શતક દશક અને એકમ વડે બાકી ત્રણ સ્થાનોની ગોઠવણી 9p3 થાય. આમ ભાગે કુલ સંખ્યા જો આમાં 9 રીતે થતું હતું ને એટલે 9 ગુણ્યા 9p3 9p3 આ 9 ફેક્ટોરિયલ
છેદમાં 9 માઈનસ 3 ફેક્ટોરિયલ. આ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ. નેવું 81 8 56. હવે 81 ગુણ્યા 56 6 એકા 6 8 48 5 એકા 5 8 40 6 45 36. ફરી વાર કહેજો મિત્રો કે આપણને અંકોનું પુનરાવર્તન કરવાનું છૂટ નથી આપી. 4 અંકની સંખ્યા બનાવી છે. તો 4 અંકની જ્યારે તમારી પાસે કુલ અંકો થાય 10. એટલે 4 અંકની જ્યારે સંખ્યા બનાવવાની હોય ને ત્યારે હજારના સ્થાને હજારના સ્થાનમાં 0 સિવાય 1 થી 9 ભિન્ન અંકોનો આપણે 9 રીતે ઉપયોગ કરી શકીએ. ગમે તે પહેલો બીજો ત્રીજો ગમે તે મૂકીએ એટલે એનો પ્રકાર 9 રીતે થાય. હવે આ સ્થાન ભરાઈ ગયું. હવે બાકી 3 સ્થાન ભરવાના છે. એમાં બાકી રહ્યા આપણી પાસે 9 અંકો. એક વપરાઈ ગયો. એ 9 અંકો જે ભિન્ન 9 અંકો છે એમાંથી આપણે આ 3 અંકો સાથે આવે એવા જેટલા ક્રમચયો બને એવી રીતે ગોઠવણ કરી શકાય. તો એને આપણે 9p3 ઈ ગોઠવણ કરી શકીએ. અને હવે કુલ માંગેલ સંખ્યા તો આ 9 રીતે ગોઠવણ કરી હતી એટલે 9 ગુણ્યા 9p3 આ રીતે મૂકવું જોઈએ. 9 તો છે જ. આ 9 ફેક્ટોરિયલ 9 માઈનસ 3 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. આ 6 ફેક્ટોરિયલ 9 માં 3 જાય એટલે 6 ફેક્ટોરિયલ. આ 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ જાય 91 8 તો 56 બેનો ગુણાકાર કરી 45 36. તો આટલી આવી સંખ્યા આપણને મળે. બિલકુલ મૂંઝાયા વગર મિત્રો દાખલો ગણવાનો છે. પણ તમને જે કીધું હોય શરતનું તમારે પૂર્ણ પાલન કરવું જોઈએ. દાખલા નંબર 3 1 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરી કેટલી યુગ્મ સંખ્યા બની? અંકોનું પુનરાવર્તન છે. एक बे त्रण चार छ सात एम कुल
ભિન્ન 6 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની યુગ્મ સંખ્યા બનાવી છે. બરાબર મિત્રો, 3 અંકોની યુગ્મ સંખ્યા બનાવી છે. એકમ, દશક અને સો. ત્રણ અંકની યુગ્મ સંખ્યા બનાવવા આપેલ અંકોમાંથી એકમના અંક તરીકે 2, 4, 6, 2, 4 તથા 6 ની પસંદગી 3 રીતે થાય. કાં તો તમે પહેલા 2 મૂકો તો એક રીત થઈ, 4 મૂકો બીજી રીત થઈ, અથવા 6 મૂકો 3. તમે ગમે તે રીતે આંકડા બદલાવો પણ વધુ વધુ એ 3 રીત થાય. એટલે એની પસંદગી 3 રીતે થાય. એટલે આ 3 રીતે ભરાઈ ગયું તો બાકી શું રહ્યું? હવે બાકીના ભિન્ન 5 અંકો દ્વારા બાકી રહે દશક અને શતકના સ્થાનની ગોઠવણી. શતક એમ 2 સ્થાનોની ગોઠવણી 5p2 પ્રકાર. પ્રકારે થાય. માગેલી કુલ સંખ્યા કુલ 3 અંકોની યુગ્મ સંખ્યા બરાબર પસંદગી કેટલી રીતે થતું હતું? 3 ગુણ્યા 5p2. આ 3 ગુણ્યા 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઈનસ 2 ફેક્ટોરિયલ. આ 3 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ. આ જતો રહે 3 ગુણ્યા 5 ચોક 20 અને 20 તરીને 60. આમ માગેલી 3 અંકોની યુગ્મ સંખ્યા બરાબર 60 થાય. ફરીવાર જો મિત્રો 1 2 3 4 6 અને 7 આમ આપણને કુલ 6 અંકો આપ્યા છે. આ 6 અંકનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બની શકાય? તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે આપણને 6 કુલ સંખ્યાઓ આપણે ઉપયોગ કરવાનો છે. કુલ અંકોનો ઉપયોગ 6 અંકોનો ઉપયોગ કરવાનો છે. 6 અંકોનો ઉપયોગ કરી 3 અંકની યુગ્મ સંખ્યા બનાવી છે. 3 અંકની યુગ્મ સંખ્યા બનાવવા માટે તમારે એકમનો અંક આપેલ અંકોમાંથી 2 4 6
2 4 6 ની પસંદગી 3 રીતે કરી શકાય. એક અંક વપરાઈ ગયો. હવે તમારી પાસે પાછળ વધ્યા અંક 5. બાકી રહેલા 5 અંકો દ્વારા ભિન્ન 5 અંકો દ્વારા બાકી રહેલા 2 સ્થાનોની ગોઠવણી. 2 સ્થાન એટલે કે એકમનું વપરાઈ ગયું, દશક અને 100. દશક અને શતક આ બે સ્થાનોની ગોઠવણી 5p2 પ્રકારે કરી શકાય, કારણ કે 5 અંક છે અને 2 સ્થાન છે. તો માગેલી કુલ 3 અંકોની યુગ્મ સંખ્યા તો 3 રીતે પસંદગી કરી શકાય. 3 ગુણ્યા 5p2 આ 3 5 એટલે 5 ફેક્ટોરિયલ 5 માઈનસ 2 ફેક્ટોરિયલ 3 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ આ જતા રહેશે 5 24 60 યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય. આપેલી સંખ્યાનો ઉપયોગ કરી અંકોનો ઉપયોગ કરી આગળ ચોથું દાખલો. હવે તમને એવું કહે છે કે 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને ચાર અંકોની કેટલી સંખ્યાઓ બની? આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય? અંકોનું પુનરાવર્તન ચાલો અહીં આપણે 1 2 3 4 5 એમ કુલ 1 2 3 4 5 ભિન્ન અંકોનો ઉપયોગ કરી 4 અંકોની સંખ્યા બનાવવી છે. એકમ, દશક, શતક અને હજાર. આપણી પાસે કુલ 5 ભિન્ન અંકો ના ઉપયોગથી 4 અંકો એક સાથે હોય તેવી
ગોઠવણી કરવી તો તે ગોઠવણ ના પ્રકાર બરાબર 5 ફી તે ગોઠવણના પ્રકાર અથવા તો કર્મચારીની સંખ્યા પ્રકાર અથવા કર્મચારીઓની સંખ્યા બરાબર 5p જેટલા કર્મચારીઓની સંખ્યા હોય એટલે તેથી માગેલી 4 અંકોની સંખ્યા બરાબર 5p4 એટલે 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઈનસ 4 ફેક્ટોરિયલ એટલે કે 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 5 ચોક 20 3 દુ 6 6 દુ 12 120 માગેલી 4 અંકોની સંખ્યા 120 થાય. એમાં બીજો ક્વેશ્ચન કરું છું. તમને એવું પૂછ્યું છે કે કેટલી યુગ્મ સંખ્યા બનાવી તો યુગ્મ સંખ્યા બનાવવા માટે આ એકમનો અંક યુગ્મ સંખ્યા બનાવવા આપેલા અંકોમાંથી એકમના અંક તરીકે એકમના સ્થાને અંક તરીકે સ્થાન 2 અથવા 4 2 અથવા 4 આ 2 અથવા 4 ની પસંદગી બે રીતે થાય. કાં તો 2 લો અથવા તો 4 લો યુગ્મ સંખ્યા બનાવીએ. બાકી રહેલા 5 અંકો હતા ને 4 ભિન્ન અંકોની બાકી રહેલા 3 સ્થાનો માટે ગોઠવણીના પ્રકાર 4p3 4 અંકો બાકી રહ્યા છે અને 3 સ્થાનો છે એટલે 4p3 પ્રકારે ગોઠવી શકાય. માગેલી 4 અંકની યુગ્મ સંખ્યા બરાબર આ બે પ્રકાર એટલે આ 2 ગુણ્યા 4p3 તો આ 2 4 ફેક્ટોરિયલ 4 માઈનસ 3 ફેક્ટોરિયલ 2 4 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 4 દુ 8 3 દુ 6 48 4 અંકની 48 યુગ્મ સંખ્યાઓ બને બરાબર જોજો. તમને 1 2 3 4 ને 5 આ
5 અંકોનો ઉપયોગ કરી 4 અંકોની કેટલી સંખ્યાઓ બને આ પહેલો પ્રશ્ન હતો અને આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય અંકોનું પુનરાવર્તન કરવાનું નથી તમારી પાસે 1 2 3 4 5 એમ કુલ 5 ભિન્ન અંકોનો ઉપયોગ કરવાનો છે અને 4 અંકની સંખ્યા બનાવી છે તો આપણી પાસે જે કુલ 5 ભિન્ન અંકોના ઉપયોગથી 4 અંકોની એક સાથે હોય તેવી ગોઠવણીના પ્રકાર અથવા ક્રમચોયની સંખ્યા 5p4 એટલે માગેલી 4 અંકોની સંખ્યા બરાબર 5p4 એટલે જેટલા ક્રમચોય બને એટલી સંખ્યા બને એટલે 5 ફેક્ટોરિયલ 5 - 4 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ એટલે 5 * 4 * 3 * 2 * 1 આવે 5 * 24 * 3 * 6 120 4 અંકની સંખ્યા બની હવે એમાં પાછી તમને એમ કહે છે કે યુગ્મ સંખ્યાઓ કેટલી હોય તો જે 4 અંકની યુગ્મ સંખ્યા બનાવવાની થતી હોય ને ત્યારે એકમના અંક તરીકે તમને આપેલા અંકોમાંથી 2 અને 4 એની પસંદગી કરવી પડે એની પસંદગી બે રીતે થાય અથવા એની ગોઠવણ બે રીતે થાય કાં તો 2 લો અથવા તો 4 હવે બાકી રહ્યા તમારી પાસે કુલ 4 ભિન્ન અંક રહ્યા હવે 4 ભિન્ન અંકોની ગોઠવણી તમારે કેવી રીતે કરવાની કે 3 સ્થાનો માટે તો એ ગોઠવણીના પ્રકાર 4 4p3 હવે માગેલી 4 અંકની યુગ્મ સંખ્યા 2 * 4p3 એટલે 2 4 ફેક્ટોરિયલ 4 - 3 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ આવે 1 ફેક્ટોરિયલ એક કિંમત થાય 2 * 4 ફેક્ટોરિયલ 2 * 4 * 3 * 2 * 1 એકની કિંમત આપણે લીધી નથી 3 * 6 2 * 8 8 6 48 સંખ્યા યુગ્મ સંખ્યા મળે દાખલા નંબર 8 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકે આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતા વધુ પર મિત્રો આપણી પાસે 8 વ્યક્તિઓની એક સમિતિ છે એમાંથી આપણે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પસંદ કરવાના છે શરત શું છે
કે કોઈ પણ એક વ્યક્તિ ડબલ હોદ્દા ન લઈ શકે. માનો કે એક વ્યક્તિને પસંદ કર્યો, એ અધ્યક્ષ હોય અને ઉપાધ્યક્ષ હોય એવું ન બને. એક વ્યક્તિને એક જ હોદ્દો મળે. એક કરતા વધુ પદ સંભાળતી નથી અને આપણી પાસે બે હોદ્દા છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. તેની પસંદગી ના પ્રકારો. જો આપણી પાસે 8 વ્યક્તિઓ છે અને બે હોદ્દા છે, બે રીતે પસંદ કરી શકાય છે. 8p2 8 જણામાંથી ગમે એને તમે અધ્યક્ષ બનાવો તો બીજાને ઉપાધ્યક્ષ બનાવો તો આટલા પ્રકારે થાય. मांगेली कुल संख्याओं 8p2 8 फैक्टोरियल 8 माइनस 2 फैक्टोरियल 8 फैक्टोरियल छेदમાં 6 फैक्टोरियल 8 गुण્યા 7 गुण્યા 6 फैक्टोरियल એટલે 6 फैक्टोरियल 6 फैक्टोरियल 56 પ્રકારે પસંદગી કરી શકાય. તમે 56 પ્રકારે એની પસંદગી કરી શકો. ખ્યાલ આવી ગયો? શરત તમારે ધ્યાનમાં રાખવાની હતી. छठा नंबर जो n-1 p3 જ્યાં n-p4 બરાબર 1/9 તો n શોધો. હવે તમે આ જાણો છો npr તો કે આ n ફેક્ટોરિયલ n માઈનસ r આ જાણો છો તો આ n માઈનસ 1 ફેક્ટોરિયલ n માઈનસ 1 માઈનસ 3 આમ ફેક્ટોરિયલ થાય. આમાંથી આ બાદ કરીએ છીએ તો આમાંથી આ બાદ કરી પાકું. હવે જેમ n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ 4 ફેક્ટોરિયલ બરાબર 1/9 તો આ n માઈનસ 1 ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ 4 ફેક્ટોરિયલ આખાના છેદમાં આવે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ 4 ફેક્ટોરિયલ બરાબર 1 ના છેદમાં 9 આવું થાય. આના છેદમાં આ લીધું અને આના છેદમાં આ લીધું. છેદનો છેદ અંશમાં જાય 1 n માઈનસ 1 ફેક્ટોરિયલ બરાબર સમજો
આ n - 4 ફેક્ટોરિયલ ગુણ્યા ઉલટી જાય n - 4 ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ બરાબર 1/9 થાય. હવે આ બે જાય તમારી પાસે આવું કીધું છે બરાબર સમજો n - 1 ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ 1/9 આવું છે. હવે તમને n ફેક્ટોરિયલ હતું તો n ફેક્ટોરિયલ તમે શું લખી શકો n કૌંસમાં n - 1 ફેક્ટોરિયલ આવું લખી શકો. પછી તમે કદાચ આગળ લખવું તો n - 2 ફેક્ટોરિયલ નહીં લખી શકો પણ આવું તમે લખી શકો. તો આ n - 1 ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ની જગ્યાએ તમે n કૌંસમાં n - 1 ફેક્ટોરિયલ બરાબર 1/9 લખી શકો. તો આ બે જાય તો તમારી પાસે 1/n બરાબર 1/9 9 ને આમ લેજો n ને આમ લેજો 9 બરાબર n. મિત્રો જો n - 1 p3 એટલે n - 1 આ n - 1 એમાંથી આ 3 બાદ કરે 12 આપણે ફેક્ટોરિયલ ની નિશાની આ n ફેક્ટોરિયલ n - 4 ફેક્ટોરિયલ બરાબર 1/9 આ કર્યું અહીં સુધી ક્યાંય વાંધો નથી. n - 1 ફેક્ટોરિયલ n - 4 ફેક્ટોરિયલ થાય -1 -3 એટલે -4 ફેક્ટોરિયલ થાય. છેદમાં જે મતલબ આપણે છેદમાં લઈ લીધા આ n ફેક્ટોરિયલ n - 4 ફેક્ટોરિયલ બરાબર 1/9 લીધું. છેદનો છેદ અંશમાં જાય અને n - 1 n - 4 ફેક્ટોરિયલ આ ઉપર જાય અંશમાં આ છેદમાં જાય આ બે જાય આ n - 1 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ 1/9 આ એક લીધું છે. હવે આપણે n ફેક્ટોરિયલ એટલે n n - 1 ફેક્ટોરિયલ લખી શકીએ. આપણે n ફેક્ટોરિયલ ની જગ્યાએ n n - 1 ફેક્ટોરિયલ લખ્યું આ બે જતું 1/9 1/9 n બરાબર 9. હાઉ સહેલી વાત હતી. ચાલો આગળ સાત નંબર પેલું ઈ મેં કીધું 5 બરાબર 2 6 p r - 1 r નું મૂલ્ય શું 5 p r 6 p r - 1 તો આ શું હવે આ 5 આ p r બરાબર 2 into 6 p r - 1 આ 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઈનસ r ફેક્ટોરિયલ આમાંથી વાંધો નથી કોઈ આ 5 એમાંથી r બાદ કરો ફેક્ટોરિયલ 2 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઈનસ r માઈનસ 1 આ 5 ફેક્ટોરિયલ 5 માઈનસ r ફેક્ટોરિયલ 2 ગુણ્યા 6 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ પણ લખી શકાય 6 માઈનસ r માઈનસ માઈનસ પ્લસ 1 ફેક્ટોરિયલ આ 5 ફેક્ટોરિયલ આ 5 માઈનસ r ફેક્ટોરિયલ 6 દુ 12 આ 5 ફેક્ટોરિયલ 7 માઈનસ r ફેક્ટોરિયલ હમણાં જ આપણે શીખી ગયા કે આ n ફેક્ટોરિયલ હોય તો n
n -1 n -2 પછી આપણે ફેક્ટોરિયલ મૂકી શકીએ એક એક ઘટાડતા બરાબર છે તો આ 5 ફેક્ટોરિયલ છે 5 - r ફેક્ટોરિયલ છે આ 12 આ 5 ફેક્ટોરિયલ છે 7 - r છે એમાંથી એક બાદ કરો એટલે આ 7 - r 6 - r અને 5 - r ફેક્ટોરિયલ થાય બરાબર સમજો આ મેં આ n ફેક્ટોરિયલ હતો એટલે n કર્યું બરાબર છે એમાંથી એક ઓછું કર્યું એમાંથી એક ઓછું કર્યું અને ફેક્ટોરિયલ નીકળ્યું આ 7 - r હતો એને એમને મૂક્યું n ની જગ્યાએ એમાંથી એક ઓછું કર્યું એટલે 6 - r થયું એમાંથી એક ઓછું કર્યું એટલે 5 - r એને અહીંયા આપણે ફેક્ટોરિયલ મૂકી દીધું હવે તમે સમજી શકો છો કે આને હવે આમ લઈએ 5 ફેક્ટોરિયલ 5 - r ફેક્ટોરિયલ ગુણ્યા 7 - r 6 - r 5 - r ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ બરાબર 12 ગુણાકાર હોય હંમેશા સાઈડ જાય ભાગાકાર હોય તો ગુણાકાર તો આ 5 ફેક્ટોરિયલ જાય આ 5 - r ફેક્ટોરિયલ જાય તમારી પાસે આવું હોય તો 7 - r 6 - r બરાબર 12 હવે આને તમે 7 × 6 = 42 7 × 6 = 42 -7 -6 પ્લસ r સ્ક્વેર બરાબર 12 આમ પણ કરી શકો અને બીજી રીત પણ શીખો પ્લસ 30 બરાબર 0 12 આ બાજુ આવે માઈનસ થાય અને એમાંથી જતા રહે r - 10 30 30 r - 10 बराबर 0 और r - 3 बराबर 0 r बराबर 10 और r बराबर 3 परंतु r is not equal to 10 कारण के 5 p 10 અને 6 p 9 તે શક્ય નથી 5 p 10 અને 6 p 9 એ શક્ય નથી એટલે r બરાબર 10 નથી તેથી r બરાબર 3 રેડી હવે એના જેવો બીજો દાખલો છે पांच फैक्टोरियल छेद में 5 माइनस r फैक्टोरियल 6 फैक्टोरियल छेद में 6 माइनस r प्लस 1 फैक्टोरियल હવે તમને ખ્યાલ આવી ગયો છે 5 फैक्टोरियल 5 माइनस r फैक्टोरियल 5 એટલે 6 ગુણ્યા 5 फैक्टोरियल એટલે 7 माइनस r फैक्टोरियल છે 5 फैक्टोरियल 5 माइनस r फैक्टोरियल 6 गुणिया 5 माइनस 7 माइनस r 6 माइनस r 5 माइनस r फैक्टोरियल હવે આ બે અહીં વધે એટલે 6 7 માઈનસ r 6 માઈનસ r બરાબર 6 વધશે બાકી બધું ઉડી જશે આ બે આટલું एक साथ जतु रहे बे बाजूથી આ હવે 7 6 42
13 પ્લસ r સ્ક્વેર બરાબર 6 આવું તમારી પાસે વધે એટલે r સ્ક્વેર માઇનસ 13 પ્લસ 2 36 9 चौक 36 9 4 13 r बराबर 9 और r बराबर 4 पर r इज नॉट इक्वल टू 9 શા માટે કારણ કે 5p9 અને 6p8 શક્ય નથી r બરાબર 4 તો મિત્રો આવા દાખલા આપણે આજે ગણ્યા તો તમને આમાં મજા આવી છે એવી અપેક્ષા રાખી અહીં પૂર્ણ કરી છે જય હિન્દ.